મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે હવે જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે તે છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. પાર્ટ 2 ની અંદર ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કિરણ પ્રકાશ શાસ્ત્ર અને રે ઓપ્ટિક્સ. કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો આખું કોમ્બિનેશન છે, પણ અત્યારે આપણે સૌથી પહેલા એનો પોર્શન જોઈએ છે રે ઓપ્ટિક્સનો. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ માટે આપણે એટલું ભણી ગયા છે કે પ્રકાશ ભાઈ સુરેખ પથ પર ગતિ કરે છે, બરાબર. હવે પ્રકાશ સાથે સંકળાયેલી ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે તમે ભણી પણ ગયા છો અને એનો ઉપયોગ અને એની એપ્લિકેશન્સ તમે હવે ભણવા જઈ રહ્યા છો, બરાબર. તો પ્રકાશ સાથે સંકળાયેલી એક બહુ જ અગત્યની ઘટના છે અને તે છે પરાવર્તન. ચાલો, કોઈ કહી શકશે કે પરાવર્તન કોને કહીશું? તો કે ભાઈ પરાવર્તન એટલે કોઈ પણ સપાટી ઉપરથી પ્રકાશનું પાછું ફેંકાવું, એને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું પરાવર્તન. પરાવર્તન જે છે એને ઇંગ્લિશની અંદર આપણે કહીએ ધેટ ઇઝ રિફ્લેક્શન. પ્રકાશનું પરાવર્તન એટલે શું છે? પ્રકાશનું રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે કોઈ પ્રકાશ જ્યારે ગતિ કરે છે અને કોઈ સપાટી ઉપર અથડાય અને સપાટી પરથી જ્યારે પાછો ફેંકાય ત્યારે આપણે એને કહીએ છીએ પ્રકાશનું પરાવર્તન. તો પરાવર્તન આપણે હવે જે સમજવાનું છે ને એ આપણે સ્ફેરિકલ મિરર્સ જેને ગોળીય અરીસાઓ તરીકે સમજીએ છીએ. તો આવા ગોળીય અરીસા ઉપર આપણે પરાવર્તન ભણવાનું છે. તો ગોળીય અરીસો કોને કહેવાય? સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, ગોળીય અરીસો એટલે શું છે? તો કે ગોળીય અરીસો આ એક તમે જુઓ કે આ એક સ્ફિયર છે, પોલો ગોળો છે. તો આની પોતાની એક રેડિયસ હશે, આ ગોળાની પોતાની એક રેડિયસ હશે, આ ગોળાનું કેન્દ્ર અંદર છે, રાઈટ. તો આની સરફેસ પરનું કોઈ પણ પોઈન્ટ અને એના સેન્ટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે આ ગોળાની શું કહીએ છીએ? આ સ્ફિયરની શું કહીએ છીએ? રેડિયસ કહીએ છીએ, ત્રિજ્યા કહીએ છીએ. હવે આ ગોળામાંથી હું એક આ સરફેસ, આટલી સરફેસ કાપી લઉં, દાખલા તરીકે આ સરફેસ કાપી લઉં. તો આ જે સરફેસ છે ને વિદ્યાર્થી મિત્રો, આ જે સરફેસ એ આપણી ગોળીય વક્ર સપાટી થઈ ગઈ, અથવા તો આને આપણે ગોળીય સપાટી કહીએ છીએ, રાઈટ. તો આ જે છે ને એ ગોળીય વક્ર, આ ગોળીય અરીસો થઈ ગયો. આને હું આ સમજો, આ કાચનો ગ્લાસ છે એવું સમજો. આ પ્લાસ્ટિક છે પણ આ કાચનો છે અને એમાંથી આપણે દાખલા તરીકે આવી કોઈ એક ગોળાકાર સરફેસ કાપી લઈશું. તો આ જે સરફેસ અહીંયાથી બહાર છૂટી પડશે ને એને આપણે શું કહીએ છીએ? ગોળીય અરીસો તરીકે ઓળખીએ છીએ. અને આવો ગોળીય અરીસો જે છે વિદ્યાર્થી મિત્રો, જોજો ધ્યાનથી, આ જે છે ગોળીય અરીસા છે, આ ગોળીય વક્ર સપાટી છે અને સિમ્પલ પ્લેન ગ્લાસ છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા પાછળથી એને પોલિશ કરી દઉં અથવા પાછળની સરફેસને હું ડાર્ક કરી દઉં, કલર કરી દો. તમે જુઓ કોઈ પણ મિરર હશે ને અરીસો, એની પાછળ ઓરેન્જ કલર કે ડાર્ક બ્લુ કલર કે બ્લેક કલર એવો કોઈ ગ્લાસ, એવું કોઈ કોટિંગ હશે. કોટિંગ કેમ કરે છે? પાછળની સરફેસ આપણે ડાર્ક કરી દઈએ ને તો આ આગળની સરફેસ જે છે આ સરફેસ પરાવર્તક થઈ જાય. આ કઈ સરફેસ થઈ જાય? પરાવર્તક સરફેસ થઈ જાય. હું આને આ રીતે કરી દઉં, હું અહીંયા આ સરફેસ અંદરની સાઈડને હું કોટિંગ કરી દઉં તો આની પરાવર્તક સપાટી કઈ થઈ ગઈ? બહારની થઈ ગઈ. સો આ અંતર્ગોળ પરાવર્તક થઈ અને આ જે છે બહિર્ગોળ પરાવર્તક. પરાવર્તક એટલે બહારની જે સરફેસ છે ને એ કોઈ પણ પ્રતિબિંબને રિફ્લેક્ટ કરશે, એટલે આને કહીશું આપણે અંતર્ગોળ પરાવર્તક અને આ બહિર્ગોળ પરાવર્તક. અને આ જે વક્ર સપાટી છે એનું સેન્ટર જે એ વક્ર સપાટી જે ગોળામાંથી કાપી છે એ ગોળો આ રહ્યો, રાઈટ. એ ગોળો આ રહ્યો, હે ને. તો આ વક્ર સપાટીને, આ ગોળીય સપાટીને આપણે જે ગોળામાંથી કાપી છે એનું સેન્ટર અહીંયા હતું. તો આ જે છે ગોળાની રેડિયસ થઈ ગઈ. તો આ ગોળાની જે રેડિયસ છે ને આ વક્ર સપાટી માટે
વક્રતા ત્રિજ્યા બને છે, બરાબર. એટલે ગોળાની, એટલે એવું કહી શકીએ કે ભાઈ ગોળાની ત્રિજ્યા એટલે કાપેલી ગોળીય સપાટી, અથવા તો એને બીજા શબ્દમાં કહીશું વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કહેવાય. વક્રતા ત્રિજ્યાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રેડિયસ ઓફ કર્વેચર. અને આ જે સેન્ટર છે ને એને આપણે વક્રતા કેન્દ્ર કહીએ છીએ, સેન્ટર ઓફ કર્વેચર, રાઈટ, સી કહીએ છીએ આને. અને આ જે ડિસ્ટન્સ છે એને રેડિયસ ઓફ કર્વેચર કહીએ છીએ, બરાબર. તો થોડીક સંજ્ઞા પ્રણાલી, એટલે થોડીક પહેલા તો આ જે વક્ર સપાટી, આ અંતર્ગોળ, જ્યારે કોઈ ગોળીય સપાટીની અંદરની સપાટીને તમે પરાવર્તક બનાવો તો એ અંતર્ગોળ પરાવર્તક થઈ ગયું, એટલે આને નામ આપી દીધું આપણે અંતર્ગોળ અરીસો, રાઈટ. અને આ બહારની પરાવર્તક થઈ ગઈ એટલે આને નામ આપી દીધું આપણે બહિર્ગોળ અરીસો. અને આપણે કહીશું બહિર્ગોળ અરીસો. વિદ્યાર્થી મિત્રો, આને પણ તમારે યાદ રાખવાનું છે. અંતર્ગોળ અરીસો જે છે ને એને કોન્કેવ મિરર કહીએ છીએ, અને બહિર્ગોળ અરીસો છે ને એને આપણે કોન્વેક્સ મિરર કહીએ છીએ, બરાબર. હવે આવી જ એક વક્ર સપાટી છે વિદ્યાર્થી મિત્રો, એવી વક્ર સપાટીને આપણે ડ્રો કરીને તમને સમજાવવાનો હું પ્રયત્ન કરું છું. અને જે સંજ્ઞાઓ બધી બતાવું છું એ ખાસ જોજો, તો તમને બહુ ઈઝી પડશે કામ કરવાનું, રાઈટ. ઓકે. હવે આપણે અંતર્ગોળ સપાટીની વાત કરીએ છીએ તો આપણે આ જે સરફેસ છે એને ડાર્ક કરી દઈશું. એટલે હું આજે ડ્રો કરું છું ને, ડેશ 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 કરું છું, એવું ના સમજતા કે આ સરફેસ જે છે એ પરાવર્તક છે. ના, અહીંયા આ કલર કરું છું એવું સમજો. તો અંદરની સરફેસ કેવી થઈ ગઈ? તમારી પરાવર્તક થઈ ગઈ, રાઈટ. અંદરની સરફેસ પરાવર્તક, એટલે આ જે છે ને એ અંતર્ગોળ અરીસો છે એવું તમે સમજો. આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે અંતર્ગોળ અરીસા પર કરવા જઈ રહ્યા છે. હવે એવું ના સમજતા કે અંતર્ગોળ અરીસોની કરીએ તો સાહેબ બહિર્ગોળ અરીસાની અલગથી કરવાની છે. ના, અરીસા બધામાં કેવા છે, એની જે બેઝિક વસ્તુ છે, અમુક વસ્તુ જે કોમન છે, કોમન એને આપણે છંછેડવાની નથી. ચાલો હવે બીજી વસ્તુ, આ જે સરફેસ છે ને, આ જે સરફેસ એનું સેન્ટર દાખલા તરીકે અહીંયા બનતું હતું, અહીંયા. તો આને આપણે શું કહ્યું? સી, વક્રતા કેન્દ્ર. અને આ જે પોઈન્ટ છે ને, અરીસાનું જે સેન્ટર છે ને, મિડ પોઈન્ટ ઓફ ધ મિરર કહેવાય. આને શું કહેવાય? મિડ પોઈન્ટ ઓફ ધ મિરર, ધેટ ઇઝ કોલ્ડ પોલ. સો આ પી જે છે ને એ તમારું ધ્રુવ છે, ધ્રુવ. એટલે કે અરીસાનું જે સેન્ટર છે, જે મધ્ય બિંદુ છે, એને અરીસાનો ધ્રુવ કહેવામાં આવે. અને ધ્રુવથી કંઈક અંતરે સી છે, જુઓ તમે, સી આ સેન્ટર ઓફ કર્વેચર છે, એટલે એને સી પોઈન્ટ છે ને એને વક્રતા કેન્દ્ર કહીશું આપણે. વક્રતા કેન્દ્ર શું છે? કે જે ગોળો હતો એનું જે સેન્ટર છે, એટલે કે સેન્ટર ઓફ ધ સ્ફિયર, બરાબર, સેન્ટર ઓફ ધ સ્ફિયર ઓફ વિચ ધ મિરર ઇઝ અ પાર્ટ. એટલે કે આ મિરર જે આ જે વક્ર સપાટી છે ને, એ જે ગોળાનો ભાગ છે, સમજો, આ વક્ર સપાટી જે ગોળામાંથી કાપી છે એ ગોળાનું કેન્દ્ર, એટલે આ સપાટી માટે વક્રતા કેન્દ્ર કહેવાય. ક્લિયર? અને પી અને સી વચ્ચેનું અંતર, એને આપણે શું નામ આપ્યું? વક્રતા ત્રિજ્યા. એટલે પીસી જે છે એને આપણે કહીશું વક્રતા ત્રિજ્યા. અને એની સંજ્ઞા આપણે વાપરવાની છે, ધેટ ઇઝ capital R. So this is CP distance is called, that is capital R. બોલો, કઈ ડાઉટ અહીંયા સુધી? નથી. ઓકે. જે સી અને પી માંથી, એટલે એવું હવે છે ને, સી અને પી માંથી પસાર થતી રેખા, એને આપણે કહીશું પ્રિન્સિપલ અક્ષ, પ્રિન્સિપલ અક્ષિસ, અથવા ગુજરાતીમાં એને આપણે કહીશું મુખ્ય અક્ષ.
તો આ જે મેં બતાવી છે ને વિદ્યાર્થી મિત્રો, એ બીજું કંઈ નહીં, એ જ તમારી શું છે, એ જ તમારી મુખ્ય અક્ષ છે. ઓકે, હવે એ પણ યાદ રાખજો કે જ્યારે કોઈ વસ્તુ અનંત અંતરે હોય અને અનંત અંતરે રહેલી વસ્તુ જે છે એમાંથી આવતા કિરણો હંમેશા સમાંતર હોય. યાદ રાખજો, અનંત અંતરેથી આવતા વસ્તુના કિરણો હંમેશા કેવા હોય? સમાંતર હોય. તો આ સમાંતર છે. હું 4 કિરણો લઉં છું. આ 4 અનંત અંતરેથી આવતા કિરણો જ્યારે રિફ્લેક્ટ થાય તો એ હંમેશા સી માંથી પસાર, અરે સોરી, એફ માંથી પસાર થાય. સી, આને ખોટું ગણજો, આ થશે. એવી રીતે આ જે છે એફ માંથી થશે, આ જે છે એફ માંથી થશે. તો આ જે પોઈન્ટ છે ને એ આપણે એને કહીએ છીએ આપણે મુખ્ય કેન્દ્ર, અને ઇંગ્લિશમાં આપણે કહીશું ફોકલ પોઈન્ટ. ફોકલ પોઈન્ટ કોને કહીશું? અનંત અંતરે રહેલી વસ્તુ પરથી આવતા કિરણો જે છે અરીસાના અક્ષ પરના જે બિંદુઓ ઉપર કેન્દ્રિત થાય એ બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. અને મુખ્ય કેન્દ્ર અને પી અને એફ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એને આપણે કહીશું ફોકલ લેન્થ. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ ફોકલ લેન્થ, અથવા તો એને કહીશું ગુજરાતીની અંદર કેન્દ્ર લંબાઈ. ક્લિયર થાય છે? યાદ રાખો, આ જેમ અંતર્ગોળ અરીસો છે એવી રીતે બહિર્ગોળ અરીસા પર તમને આ અક્ષ મળી ગઈ, એનું પણ અહીંયા એક સેન્ટર આવશે, સેન્ટર ઓફ કર્વેચર આવશે, એનું પણ એક ફોકલ પોઈન્ટ આવશે. બરાબર? આ બંનેમાં ફરક શું છે? તો કે અંતર્ગોળ અરીસો જે છે ને એના પર આપાત થતા કિરણોને કોઈ બિંદુ પર કેન્દ્રિત કરે, જ્યારે બહિર્ગોળ અરીસો હોય ને વિદ્યાર્થી મિત્રો, એ એના કિરણોને અપકેન્દ્રિત કરે. આ કેન્દ્રિત કરે, આ વિકેન્દ્રિત કરે. આના ઉપરથી તમે આમ કિરણો આયા આની ઉપર આયા તો એના સેન્ટરમાંથી પાસ થશે, એટલે અહીંયા એફ માંથી પાસ થશે. જ્યારે તમે આના ઉપર આપશો ને, આના ઉપર, તો એ શું થશે ખબર છે? આમ વિકેન્દ્રિત થશે, આમ પાછા જશે, આ અહીંથી આમ પાછું જશે, આ જે છે પાછું આમ જશે. અને આને જો તમે લંબાઈ દેશો તો આ જે છે ને એ તમારું મુખ્ય કેન્દ્ર એફ થઈ જાય આ વક્ર સપાટી માટે. ક્લિયર? તો આ જે છે અંતર્ગોળ અરીસો, આ જે છે તમારો બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં બેઝિક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, તમને ખાસ કહી દઉં છું. એક તો તમારે જરૂર પડશે પી શું છે એ ખાસ સમજી લો. અરીસાનું કેન્દ્ર ધેટ ઇઝ પી. અરીસો જે ગોળામાંથી કાપવામાં આવ્યો છે એનું જે કેન્દ્ર હતું એ કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે વક્રતા ત્રિજ્યા, રેડિયસ. સી અને પી માંથી પસાર થતી જે અક્ષ છે એને કહીશું મુખ્ય અક્ષ. અનંત અંતરેથી આવતા કિરણો આ અરીસા વડે શું થાય? કેન્દ્રિત થાય, ને જે બિંદુ પાસે કેન્દ્રિત થાય એને નામ આપ્યું આપણે મુખ્ય કેન્દ્ર. અને મુખ્ય કેન્દ્ર એટલે ફોકલ પોઈન્ટ, ને ફોકલ પોઈન્ટ અને ધ્રુવ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને નામ આપ્યું આપણે કેન્દ્ર લંબાઈ. બરાબર? અને આ કેન્દ્ર લંબાઈ અને રેડિયસ વચ્ચેનો જે રિલેશન છે આમ તો તમે લોકો 10th માં ભણી જ ગયા છો, પણ આપણે અહીંયા તારવીશું કે કેવી રીતે એફ અને આર વચ્ચેનો રિલેશન આપણને મળે છે. બરાબર? પણ એ વસ્તુ સમજતા પહેલા આપણે થોડીક બેઝિક વસ્તુ પણ હજુ સમજવાની બાકી છે, તો પહેલા એ સમજી લઈએ છીએ. બરાબર? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા માટે જે બેઝિક વસ્તુ હતી એ વસ્તુ આપણે ખાસ સમજવાની હતી. અને એમાં આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં આટલું ખાસ યાદ રાખવાનું છે કે અંતર્ગોળ અરીસો જે છે આપાત થતા કિરણોને કેન્દ્રિત કરે, જ્યારે બહિર્ગોળ અરીસો જે છે એ શું કરશે? પેલાને વિકેન્દ્રિત કરશે. બરાબર? આ બેઝિક વસ્તુ હતી. બીજું કે પરાવર્તનના નિયમો તમે બેઝિકલી ભણી પણ ગયા છો, તો પરાવર્તનની થોડી ચર્ચા કરી લઈએ. કે આ આપણી દાખલા તરીકે કોઈ સરફેસ છે, પરાવર્તન માટે આ આપણી પ્લેન સરફેસ છે. ઓકે, અને આ જે છે સપાટીને દોરેલો લંબ છે. હવે તમે સમજો કે કોઈ એક પ્રકાશનું કિરણ આ ડિરેક્શનમાં આવે છે, આ રીતે આવે છે, તો પ્રકાશના આ કિરણે આ સપાટીને દોરેલા લંબ સાથે કઈ ખૂણો બનાવે છે, ધેટ ઇઝ થીટા.
તો આ થઈ ગયું તમારું આપાત કિરણ. અને એ જ કિરણ જે છે એ શું થશે તો કે પરાવર્તન પામે છે અને પરાવર્તન પામીને પાછો આ રીતે આવે છે. તો આ જે છે એ તમારું પરાવર્તિત કિરણ છે અને આ જે છે એ તમારું પરાવર્તન કોણ છે. અને પરાવર્તનના નિયમો તમે લોકો ભણી ગયા છો. હું માત્ર ને માત્ર ચર્ચા કરીશ. શું છે પરાવર્તનના નિયમો? તમને કોઈને યાદ છે પરાવર્તનના નિયમો શું છે? આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સરખા હોય. આ ભણી ગયા આપાત કોણ, લોઝ ઓફ રિફ્લેક્શન ની વાત કરું છું. પરાવર્તનના નિયમો કહું છું કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય. બરાબર. બીજી વસ્તુ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય. બરાબર. બીજું, પરાવર્તન પછી આ યાદ રાખજો, હું અહીંયા તમને બતાવું છું કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. આ પહેલો નિયમ. બીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આટલું તો ભણી ગયા. બરાબર. આટલું તો તમે બેઝિકલી ભણ્યા. પણ યાદ રાખજો, જ્યારે આપાત કિરણ અહીંયાથી આવે છે ને અહીંયાથી પરાવર્તન થાય છે ત્યારે હંમેશા પરાવર્તિત થતું જે કિરણ છે ને અને આપાત કિરણ છે ને એનું માધ્યમ એક જ છે. અને માધ્યમ એક જ હોય ને તો યાદ રાખો કે એની જે વેલોસિટી છે, એનો જે વેગ છે, એની જે તરંગ લંબાઈ છે, એની જે આવૃત્તિ છે, બરાબર, આ બધું કોન્સ્ટન્ટ રહેશે. માત્ર એની તીવ્રતા બદલાશે. આપાત કિરણની જે ઇન્ટેન્સિટી હોય એના કરતા પરાવર્તિત કિરણની ઇન્ટેન્સિટી, તીવ્રતા ખાલી બદલાય છે. એટલે અહીંયા હું ખાસ તમને લખું છું કે પરાવર્તન બાદ આ યાદ રાખવાનું છે, વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ અચળ રહે છે. આ એક માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછાય કે કોઈ પ્રકાશનું કિરણ એક સપાટી ઉપરથી પરાવર્તન પામે છે તો પરાવર્તન બાદ કઈ ક્વોન્ટિટી બદલાય છે? તો કે ભાઈ વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ ત્રણ તો અચળ રહે છે, માત્ર તીવ્રતામાં ફેરફાર થાય છે. બરાબર. ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે? ફાઇન. તો આ મેઇન વસ્તુ છે. બરાબર. અને જે ફેઝ ડિફરન્સ પણ આવશે એની અંદર પાઈ જેટલો આવે છે જ્યારે રિફ્લેક્શન એક ઘટ માધ્યમમાં જ્યારે એ થાય છે ત્યારે પણ એ ડિટેલમાં આપણે પાછળ આવશે ત્યારે એની ચર્ચા આપણે કરીશું. ઓકે. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ પરાવર્તનના બેઝિક નિયમો છે જેની તમને જરૂર પડવાની છે. ઓકે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યની બાબત, ધેટ ઇઝ સંજ્ઞા પ્રણાલી. આ જો તમને બધા યાદ રાખજો, JEE હોય કે નીટ હોય કે બોર્ડની એક્ઝામ હોય, સંજ્ઞા પ્રણાલી જે છે વિદ્યાર્થી મિત્રો એ જ મેઇન છે. જો કારણ કે એક માર્કના MCQ, એક્ઝામ્પલ્સ બધું જ આપણને આ રીતે એમાં આપણને આ વસ્તુની જરૂર પડવાની છે. ઓકે. તો સૌથી પહેલા હું લઈ લઉં એક તમને અહીંયા. ઓકે. આ આપણે થઈ ગઈ સરફેસ. કઈ છે? અંતર્ગોળ સપાટી છે. હવે હું જે સંજ્ઞા પ્રણાલી આપું છું ને એ ખાસ ધ્યાન રાખજો. અને એમાં કોઈ પણ એક્ઝામ્પલ્સ ગણતી વખતે હવે હું તમને સેટ પણ કન્ફ્યુઝન નહીં થવા દઉં. બરાબર છે? તમે જો આ વસ્તુને સમજી જશો ને એટલે તમારું કામ પૂરું થઈ જશે. આને આપણે શું કહીએ છીએ? પોલ P. આને વક્રતા કેન્દ્ર. આને એક કામ કરું છું, આને ફોકલ લેન્થ લઈ લઉં છું અને અહીંયા હું C લઈ લઉં છું. આપણને થોડીક સ્પેસ મળે એટલા માટે. બરાબર. હવે તમે વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા પ્રણાલી શું છે એ ખાસ જોજો. જો ઓબ્જેક્ટ જે છે ને, વસ્તુ ડાબી તરફ, આ જે છે ને ડાબી તરફ છે,
અને આ જે છે જમણી તરફ છે. આને અરીસા તરફની આને વસ્તુ હવે ઓબ્જેક્ટ છે ને હમણાં આપણી આ બાજુ છે એવું સમજો તમે. દાખલા તરીકે વસ્તુ અહીંયા છે. ધીસ ઇઝ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે એને આપણે કહીશું વસ્તુ. આ આપણી વસ્તુ છે. હવે સ્વાભાવિક છે કે વસ્તુ પરથી કિરણો આ સરફેસ ઉપર જશે તો વસ્તુ ઉપરથી કિરણો વિદ્યાર્થી મિત્રો આમ જશે. ઓકે. તો આપાત કિરણની દિશા કઈ થઈ? આ થઈ. આપાત કિરણની દિશા થઈ એટલે હું અહીંયા આપાત કિરણ ખાસ લખું છું. આપાત કિરણની દિશા. જોજો હા, આખી વસ્તુ સમજવાની છે. જો બહુ આની સંજ્ઞા પ્રણાલી જો ક્લિયર થઈ ગઈ ને તો એટલું યાદ રાખજો, આપણી ચેલેન્જ ને આપણી ગેરંટી છે કે 100% તમારા આન્સર સાચા જ આવશે. જેને સંજ્ઞા પ્રણાલી તમને કોઈને કંઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય ને એવો એક મારો પ્રયાસ છે. તમારે શું કરવાનું છે યાદ રાખજો. અરીસો હોય ને તો વસ્તુ કઈ બાજુ છે એ પહેલા જોઈ લો તમે કે વસ્તુ અહીંયા છે તો વસ્તુ ઉપરથી કિરણો ગયા તો આ વસ્તુ પરથી કિરણો આમ જાય છે તો આપણે આપાત કિરણની દિશા પહેલા ડિફાઇન કરી દો. આમાં આપાત કિરણની દિશા આવી રહી. ઓકે. હવે તમારે શું કરવાનું છે? આપણી એક્સ અક્ષ ઉપર મૂક્યો છે. હવે યાદ રાખો સૌથી પહેલી સંજ્ઞા પ્રણાલી, બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષે માપવા. હવે ધ્રુવની સાપેક્ષે માપવાનો મતલબ ખાલી તમને લોકોને સમજાવું છું. જો એના માટે તમારે શું કરવાનું છે? તમામ અંતરો ધ્રુવ પી થી જ માપવા. તમારે શું કરવાનું ખબર છે? વસ્તુ અહીંયા છે. હવે અંતર માપવા તો પહેલા તમારે તમારું શરૂઆત ક્યાંથી કરવાની? ધ્રુવ પર જતા રહો. તમે લોકો ધ્રુવ પર જતા રહો અને ધ્રુવ પર ગયા પછી તમારે શું માપવું છે? તો કે ભાઈ આ જે વસ્તુ છે ને અહીંયા છે તો કે ભાઈ આ વસ્તુ ધ્રુવથી કેટલા અંતરે છે તે માપવા માટે તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે? ધ્રુવથી કરવાની છે. અહીંથી તમે આમ જાઓ તોય તમને અંતર મળશે ને અહીંથી આમ આવશો તોય અંતર મળશે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એવી વાત સમજો તમે. હું અહીંયાથી સ્કેલ હું અહીંયા સ્કેલ મૂકી દઉં તો અહીંયાથી હું આમ માપતો અહીંયા જઈશ તો પણ ચાલશે ને અહીંયાથી હું આમ માપતો આવીશ તો પણ ચાલશે. એટલું તો ક્લિયર છે કે અંતર સમાન મળવાનું છે કારણ કે બંને વસ્તુ જે છે એ તો ત્યાંના ત્યાં છે. પણ સંજ્ઞા પ્રણાલી એવું કહે છે કે અંતરો તમારા માપવા છે તો તમારે ધ્રુવ પર જ જવાનું અને ધ્રુવ ઉપરથી તમારા અંતર માપવા નીકળવાનું. તો તમે જુઓ ધ્રુવ પરથી જશો વસ્તુ અંતર માપવા માટે તો તમે આમ જવાના. તો આમ જવાના તો તમે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જવાના. ક્લિયર? યાદ રાખો આપાત કિરણ પહેલા ડિફાઇન કરો. કોઈ પણ આકૃતિ જોઈને પહેલા આપાત કિરણ ડિફાઇન કરો પછી અંતર માપવા માટે ધ્રુવ પર જતા રહો. ધ્રુવ પરથી તમે જો આપાત કિરણની ઓપોઝિટ ડિરેક્શનમાં જાઓ તો એ અંતર ઋણ આવશે અને આપાત કિરણની દિશામાં જાઓ તો એ અંતર ધન આવશે. રાઈટ? તો બીજી સંજ્ઞા પ્રણાલી તમારે ખાસ આ યાદ રાખવાની છે કે પહેલી તો તમને ક્લિયર થઈ ગઈ. બરાબર? બીજી સંજ્ઞા પ્રણાલી આપાત કિરણ ની દિશામાં મપાયેલ અંતરો ધન ગણવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલ અંતરો ઋણ ગણવા. ક્લિયર? અને ત્રીજી વસ્તુ અક્ષની ઉપર તરફની ઊંચાઈઓ ધન અને નીચે તરફ ની ઊંચાઈ ઋણ ગણવી. આ સંજ્ઞા પ્રણાલી તમારે આટલી યાદ રાખવાની છે. ક્લિયર? જો તમને આ સંજ્ઞા પ્રણાલી યાદ રહી ગઈ અને હું હજુ પણ કહું છું હું હજુ એક્ઝામ્પલ સાથે આપું છું, બધું સમજાવું છું, ચિંતા ના કરો.
રાઈટ. અને બધી જ આકૃતિઓ હું નહીં સમજો, પણ 2-4 તમને કેસીસ બહુ પરફેક્ટ સમજાવી દઈશ કે તમને બધો આઈડિયા આવી જશે. વસ્તુ અહીંયા છે. માપવા માટે ધ્રુવથી તમે આમ જવાના, તો આપાત કિરણની દિશા છે ને તમે જાઓ છો એની વિરુદ્ધ દિશામાં, તો જે વસ્તુ અંતર છે તમારું કેવું આવશે? ઋણ આવશે. બીજું, અક્ષની ઉપર તરફની ઊંચાઈ તમારી કેવી છે? ધન. અત્યારે આ હાઇટ ઓફ ઓબ્જેક્ટ જે છે એ આપણી કેવી આવશે? વસ્તુની ઊંચાઈ કેવી આવશે? માપવા માટે આમ જશો એટલે ધન. હા, પ્રતિબિંબ દાખલા તરીકે આપણને નીચું મળે. પ્રતિબિંબ દાખલા તરીકે આપણને અહીંયા નીચે મળે, તો એ નીચે માપવા તમે આવશો એટલે આ પ્રતિબિંબની ઊંચાઈ આપણી કેવી આવશે? ઋણ આવશે. ક્લિયર થાય છે ને? બસ. તો આ ઉપર તરફની ધન, નીચે તરફની ઋણ. હવે તમે સમજો, આ તરફના બધા ડિસ્ટન્સ ઋણ, આ તરફના બધા ડિસ્ટન્સ તમારા આવશે ધન. એટલે આ આપાત કિરણની દિશા, તો આ થઈ ગઈ આપાત કિરણની વિરુદ્ધ દિશા, આ થઈ ગઈ આપાત કિરણની દિશા. અને વિરુદ્ધ દિશામાંના અંતરો ઋણ અને આપાત કિરણની દિશામાંના અંતરો તમારે ધન લેવાના છે. ક્લિયર? ક્લિયર. તો હવે તમે જુઓ કે એક્ઝામ્પલ્સ એટલે 2-4 તમને આકૃતિ આપી અને એની સંજ્ઞા પ્રણાલી પણ હું તમને સમજાવું છું. ચાલો.